મંદિરમાં ઘંટડી કેમ વગાડવામાં આવે છે? મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. હિન્દુ ધર્મમાં તેને માત્ર એક રીતિરિવાજ નહીં, પરંતુ આધ્યાત્મિક મહત્વ ધરાવતી ક્રિયા માનવામાં આવે છે. 1. ભગવાનનું ધ્યાન આકર્ષવાનું પ્રતીક. ધાર્મિક માન્યતા મુજબ ઘંટડીનો પવિત્ર નાદ ભગવાનના સ્મરણ અને ભક્તિનું પ્રતીક છે. ભક્ત મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે ત્યારે ઘંટ વગાડીને પોતાની ઉપસ્થિતિ અને ભક્તિ વ્યક્ત કરે છે. 2. શાસ્ત્રોમાં શું લખ્યું છે? આગમ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે ઘંટનો નાદ શુભ અને પવિત્ર વાતાવરણ સર્જે છે. પરંપરાગત રીતે માનવામાં આવે છે કે ઘંટડીનો અવાજ નકારાત્મકતાને દૂર કરીને ભક્તનું મન એકાગ્ર કરવામાં મદદ કરે છે. 3. મનને એકાગ્ર બનાવે છે. ઘંટડીનો ગુંજતો અવાજ થોડા સમય માટે મનને બહારના વિચારોમાંથી હટાવી ભગવાનની ભક્તિ તરફ કેન્દ્રિત કરવામાં મદદરૂપ બની શકે છે. 4. સકારાત્મક વાતાવરણ. ધાર્મિક માન્યતા મુજબ ઘંટડીનો નાદ મંદિરના પવિત્ર વાતાવરણને વધુ દિવ્ય અને શાંતિમય બનાવે છે. ઘંટડી વગાડવાનો સાચો અર્થ. ઘંટડી વગાડવાનો અર્થ માત્ર અવાજ કરવો નથી, પરંતુ ભગવાન પ્રત્યે શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિ સાથે પ્રાર્થના કરવી છે. શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે? આગમ શાસ્ત્રોમાં ઘંટને પૂજાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવ્યો છે. પૂજા શરૂ કરતા પહેલા ઘંટ વગાડવાની પરંપરા છે. એક પ્રચલિત શ્લોક છે. આગમાર્થમ તું દેવાના ગમનાર્થે તું રક્ષસામ. કુર્વે ઘંટાર્વમ તત્ર દેવતાવાન લક્ષણમ. અર્થ: ઘંટનો નાદ દેવતાઓના આગમનનું અને અશુભ શક્તિઓના નિવારણનું પ્રતીક માનવામાં આવે છે. ઘંટડી વગાડવાનો અર્થ. જ્યારે ભક્ત ઘંટડી વગાડે છે, ત્યારે તે પોતાના મનને એકાગ્ર કરીને ભગવાનના દર્શન અને પૂજા માટે તૈયાર થાય છે. ઘંટનો નાદ ભક્તિને જાગૃત કરવાનો પ્રતીક માનવામાં આવે છે. મંદિરના વાતાવરણમાં મહત્વ. ઘંટનો ગુંજતો અવાજ મંદિરના પવિત્ર વાતાવરણને વધુ ભક્તિમય બનાવે છે. ઘણા લોકો માને છે કે તે મનને શાંત કરવામાં અને પ્રાર્થનામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે. ભક્તોએ કેવી રીતે ઘંટ વગાડવી? મંદિરના દ્વાર પર પહોંચીને શ્રદ્ધાપૂર્વક ઘંટ વગાડવી. મનમાં ભગવાનનું સ્મરણ કરવું. પછી શાંતિથી દર્શન અને પ્રાર્થના કરવી. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ જરૂર કરજો.